નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે છે એ આપણે ગઈકાલે જેમ વાત કરી કે યોગાસનના જે એમસીક્યુ છે એ બાકી રહી ગયેલ છે, તો એને આજે આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ આજના વિડીયોની અંદર આપણે લગભગ 50 જેટલા એમસીક્યુ છે એની ચર્ચા કરીશું. છતાં હજી ઘણા આસનોના એમસીક્યુ છે એ બાકી રહી જાય છે, તો એનો પણ વિડીયો છે આપણે હજી એક બનાવીશું, જેથી કરી દરેક આસન છે એની અંદર મહત્વપૂર્ણ બાબતો છે એની ચર્ચા થઈ જાય અને એની અંદર જે પણ કોઈ એમસીક્યુ બાકી રહે છે એ પણ એની અંદર આવી શકે. આના પછીનો વિડીયો જે છે એ આપણે ગઈકાલનો વિડીયો આપણે અપલોડ કરેલો ચેપી રોગ ને બિનચેપી રોગ, એના જે એમસીક્યુ છે એની ચર્ચા કરી લઈશું. એટલે દરેક બાબત છે એ કન્ટેન્ટ છે એ કમ્પ્લીટ તૈયાર થતો જાય. ચાલો, તો આજના આ 50 જેટલા બહુવિકલ્પી પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરવાના છીએ. બહુવિકલ્પી એટલે વિકલ્પો વાળા પ્રશ્નો. તો આવી ગયા છે પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન છે, ભુજંગનો અર્થ શું થાય છે ભાઈ? ભુજંગનો અર્થ નીચેનામાંથી શો થાય છે? ભુજંગ એટલે શું? ભુજંગ એટલે સાપ. શું થાય છે? સાપ. ભુજંગ એટલે સાપ. તો નીચેનામાંથી કયું આસન એવું છે જે ભુજંગ એટલે સાપ. ભુજંગનો અર્થ શું થાય છે? સાપ થાય છે. હવે સાપ જેવું આસન, સાપ જેમ ફેણ માંડે છે એવી રીતે આસન જે થાય છે એને ભુજંગાસન કહેવાય છે. કયું આસન કહેવાય છે? ભુજંગાસન. લોલાસન કેવી રીતે કરવાનું છે? લોલાસન ની વાત આવી છે. લોલાસન કેવી રીતે કરવાનું છે? બેસીને કરવાનું છે, ચતા સુઈને કરવાનું છે, ઊંધા સુઈને કરવાનું છે કે ઉભા કરવાનું છે? તો ભુજંગાસન છે લોલાસન છે એ બેસીને કરવાનું આસન છે. બેસીને પદ્માસન કરી અને હાથ ઉપર આસન થાય છે. આગળ દરેક પ્રશ્નો છે આપણે કવર આવશે, તેની અંદર આપણે ચર્ચા થશે જ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ કયા આસનની પૂર્ણાવસ્થા ફ્લાયઓવર જેવી થાય છે? ફ્લાયઓવર આપણે ચર્ચા કરેલી, આપણે જ્યારે આસનોની ચર્ચા કરી ત્યારે. ચક્રાસનની, ગરુડાસનની, ગર્ભાસનની કે સેતુકાસનની? જવાબની અંદર આવે છે સેતુકાસન. શું આવે છે? સેતુ એટલે પુલ જેવું આસન. ફ્લાયઓવર પુલ જયારે બને છે નદી ઉપર કે કોઈ બીજી જગ્યાએ, તો એ ફ્લાયઓવર, જેને સેતુકાસન કહેવાય. સેતુ એટલે પુલ. કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ છે એ દૂર થાય છે? પેટમાં રહેલો અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુને શું કહેવાય? સેતુકાસન, પવન મુક્તાસન, લોલાસન કે ઉષ્ટ્રાસન? પવન મુક્તાસન આવશે. પવન છે એ મુક્ત થાય છે એટલે પવન મુક્તાસન. પવન એટલે વાયુ મુક્ત થાય છે, એના ઉપરથી યાદ રાખવાનું છે પવન મુક્તાસન. ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો થાય છે? ગર્ભમાં રહેલા બાળક જેવો આસન થાય છે. આકર્ણી ધનુરાસન, મકરાસન, ગર્ભાસન કે લોલાસન? જવાબની અંદર આવે છે ગર્ભાસન. અમુક નામ તો સેમ જેવું હોય છે, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જતો હોય છે. ગર્ભાસન ગર્ભમાં રહેલા બાળક જેવું આસન થાય છે. પદ્માસન કરી અને એની અંદર હાથ પોરવી અને કાન છે એને પકડવાની હોય છે, કાનની બૂટ પકડવાની હોય છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે ઓસ્ટિયોપોરોસિસ, હાડકા બરડ થવા. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? હાડકા બરડ થઈ જવા. એના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? લોલાસન છે, ઉષ્ટ્રાસન છે, ચક્રાસન છે કે સેતુકાસન છે? જવાબની અંદર આવે છે સેતુકાસન છે, જે ઓસ્ટિયોપોરોસિસ ના રોગ માટે ઉપયોગી છે, અથવા તો હાડકા બરડ થઈ ગયા હોય ત્યારે ઉપકારક છે. આવું યાદ રાખવાનું છે. કયું આસન છે? સેતુકાસન. ત્યાર પછીનો પ્રશ્ન છે સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ છે? સારણગાંઠના દર્દીઓ માટે હર્નિયા જેને કહેવાય છે, સારણગાંઠ હર્નિયા જેને કહેવાય છે, ભુજંગાસન, મકરાસન, ગરુડાસન કે પવન મુક્તાસન? શું આવે છે? જવાબની અંદર પવન મુક્તાસન આવે છે. શું આવે છે? પવન મુક્તાસન. જે સારણગાંઠ અને હર્નિયા હોય તો એના માટે આ આસન છે એ હિતાવહ નથી. નેગેટિવ પ્રશ્ન છે, યાદ રાખવાનો છે. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ઊંચાઈ વધારવી છે તો કયું આસન ઉપયોગી છે? ભુજંગાસન, શલભાસન, ગરુડાસન, ગર્ભાસન કે ગરુડાસન? જવાબની અંદર આવે છે ગરુડાસન છે એ ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. ગરુડાસન કઈ સ્થિતિનું આસન છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. બેઠક છે, પીઠ ઉપરનું, પેટ ઉપરનું, ઊભી સ્થિતિનું, બેઠક પરનું, કઈ સ્થિતિનું આસન છે એ કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. ખાસ જણાવી દેજો. ચાલો, ક્યાં આસનમાં શરીરનો આકાર તીડ જેવો છે? તીડ એટલે શું? આપણે જ્યારે ચર્ચા કરેલી શલભાસન,
સેતુકાસન, ચક્રાસન કે મકરાસન, સલભાસન આવે છે, સલભ, સલભનો અર્થ શું થાય છે? તીડ. સલભનો અર્થ શું થાય છે? તીડ. એટલે કે તીડ જેવું આસન થાય છે તો સલભાસન. કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? પગનો પંજો છે ને કાન સુધી ખેંચવામાં આવે છે. કયું આસન આવું આવે છે? નૌકાસન, વૃક્ષાસન, આકર્ણ ધનુરાસન કે ઉષ્ટ્રાસન? જવાબની અંદર આવે છે આકર્ણ ધનુરાસન, જેની અંદર પગનો અંગૂઠો પકડી વિરુદ્ધ હાથ વિરુદ્ધ પગને ખેંચવામાં આવે છે અને બીજા પગ જે છે બીજો હાથ એને વિરુદ્ધ પગ અંગૂઠા સાથે ટચ કરવામાં આવે છે અને ખેંચેલા ધનુષ જેવી સ્થિતિ બને છે. ચાલો, ત્યાર પછી કયા આસનથી નિતંબનો સાંધો છે મજબૂત બને છે અને શરીરનું લચીલાપણું વધે છે? શું છે? શરીરનું લચીલાપણું વધે છે અને નિતંબનો સાંધો મજબૂત થાય છે. આ બધા ફાયદા છે. શું છે? આ ફાયદા ઉપરથી પ્રશ્નો નીકળેલા છે. આકર્ણી ધનુરાસન, સેતુકાસન, ગરુડાસન કે ગર્ભાસન? જવાબની અંદર આવે છે આકર્ણી ધનુરાસન. નિતંબનો સાંધો મજબૂત થાય છે, એની સાથે સાથે શરીરનું લચીલાપણું પણ વધે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા આસનમાં ડાબા હાથથી પ્રથમ 2 આંગળીઓથી જમણા પગના અંગૂઠો અને જમણા હાથની પ્રથમ 2 આંગળીઓથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? આવી જો સ્થિતિ આધારિત પ્રશ્ન આપણને આપેલો છે. આકર્ણી ધનુરાસન, વિમુખ ત્રિકોણાસન તો આવું આપણા સિલેબસની અંદર છે નહીં એટલે એ નહીં આવે. પવન મુક્તાસન છે, ગર્ભાસન છે, આ છે. આ વિમુખ ત્રિકોણાસન આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર સિલેબસમાં અત્યારે નથી એટલે આ જવાબ આવશે નહીં. આ 3 માંથી આવશે. આકર્ણી ધનુરાસન છે જવાબ આવે છે, કારણ કે બંને પગના અંગૂઠાને પકડવાના છે વિરુદ્ધ હાથથી અને એક પગનો છે એને ખેંચવાનો છે, કાનની બૂટ સુધી લાવવાનો છે. તો આવું આસન છે આકર્ણી ધનુરાસન. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, ગળાના કાકડા, મળાવરોધ, અપચો, સંધિવા, બગલની ગાંઠ, પગનું કળતર છે વગેરે રોગ મટે છે? આ દરેક રોગ છે. જો કાકડા એટલે કે ગળાનો ઉપયોગ થતો હશે આસનની અંદર, મળાવરોધ એટલે મળાશય છે એની આસપાસની કઈક કસરત થતી હશે, બગલની ગાંઠ તો બગલની પણ કસરત આની અંદર થતી હશે, પગનું કળતર એટલે પગનું પણ કસરત આની અંદર આવતી હશે, સંધિવા છે, અપચો છે, આંતરડાને લગતું પણ કાર્ય થતું હશે. તો લોલાસન છે, ગરુડાસન છે, ગર્ભાસન છે કે આકર્ણી ધનુરાસન છે? જો હવે આ બગલ છે, આ દરેક વસ્તુ છે એનો ઉપયોગ થાય છે આકર્ણી ધનુરાસનની અંદર, જેમાં પગનું કળતર છે એના દ્વારા દૂર થાય છે. આકર્ણી ધનુરાસન છે જવાબની અંદર આવે છે. કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણસ એટલે કે દોરી, જે દોરી હોય છે એને શું કહેવાય છે? પણછ કહેવાય છે. ખેંચતા હોય તેવો શરીરનો આકાર બને છે? આકર્ણી પદ્માસન, આકર્ણ ધનુરાસન, વિમુખ ત્રિકોણાસન કે ત્રિકોણ ધનુરાસનમાં? આકર્ણી ધનુરાસન. જો ઓપ્શન પણ એને લગતા આપેલા છે, આકર્ણી ધનુરાસન. ત્યાર પછી નો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? કઈ રીતે કરવાનું છે? બેસીને કરવાનું છે. પવન મુક્તાસન તો કે પીઠ ઉપર સૂતા અથવા તો પીઠ ઉપરનું આસન છે. પીઠ ઉપરનું આસન છે પવન મુક્તાસન. ભુજંગાસન પેટ પરનું આસન છે. શેનું છે? પેટ પરનું આસન છે. ગરુડાસન ઊભી સ્થિતિનું આસન છે, ઊભી સ્થિતિનું આસન છે. આકર્ણી ધનુરાસન છે બેસીને કરવાનું છે. બેસીને કરવાનું આસન કયું છે? આકર્ણી ધનુરાસન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પકડો, ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ શેમાં આવે છે? આકર્ણી ધનુરાસનની. બંને પગને આંટી લગાવવાની છે એટલે કે વિરુદ્ધ હાથ વિરુદ્ધ પગ થઈ જશે અને એક પગ છે લાવવાનો છે, ખેંચવાનો છે. તો આકર્ણી ધનુરાસન છે એ જવાબની અંદર આવે છે. ચાલો, ત્યાર પછી ઉષ્ટ્રાસનમાં શરીરની સ્થિતિ, ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ છે લગભગ કેવો બને છે? મયુર જેવો, ઊંટ જેવો, વૃક્ષ જેવો કે સેતુ જેવો? ઊંટ જેવો બને. ઉષ્ટ્ર એટલે ઊંટ જેવો. આપણે જયારે યોગાસનો સમજ્યા ત્યારે ઉષ્ટ્રાસન આવ્યું હતું તેની પાછળ બેકગ્રાઉન્ડની અંદર ઊંટ દોરેલું હતું, તમે જોયું હોય તો. કરોડની તકલીફ હોય તેને કયું આસન કરવું નહીં ભાઈ? કરોડની તકલીફ છે, કરોડરજ્જુની તકલીફ છે. ઉષ્ટ્રાસન છે, નૌકાસન છે, વૃક્ષાસન છે, લોલાસન છે, ઉષ્ટ્રાસન છે. એ કરોડની તકલીફ હોય તેને કરવું જોઈએ નહીં, ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી
કયા આસનમાં જમીનની ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અડકેલા રહે છે? કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગ, પગના પંજા અને ઘૂંટણ આ બે અડેલું રહે એવું કહ્યું તો કે ઉષ્ટ્રાસન. ઢીચણ અને પગ છે, પગના પંજા અટકેલા રહેશે અને ઢીચણ અટકેલા રહેશે. આવું આસન કયું? તો ઉષ્ટ્રાસન. હાથ પગના વા રોગ માટે કયું આસન ફાયદાકારક છે? હાથના અને પગના વા હોય, પવન મુક્તાસન છે, ઉષ્ટ્રાસન છે, લોલાસન છે, ગરુડાસન છે. જવાબની અંદર આવશે ઉષ્ટ્રાસન. કયું આવશે? ઉષ્ટ્રાસન. ચલો ઉષ્ટ્રાસન છે એટલે ઉષ્ટ્રાસન ને આપણે કન્ટિન્યુ લાઈનમાં એના પ્રશ્નો આવેલા છે એટલે એને લેતા જઈએ છીએ. કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે? ઊંટ જેવો થાય છે તો ઉષ્ટ્રાસન. ચલો ઘણા પ્રશ્નો સરળ પણ છે. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? બેઠક ઉપરનું આસન, બેસીને કરવાનું આસન કયું છે? તો પવન મુક્તાસન છે, ગરુડાસન છે, ઊભી સ્થિતિનું છે, ઊભી સ્થિતિ. પવન મુક્તાસન પીઠ છે. ઉષ્ટ્રાસન છે એ ઢીચણ ઉપર પણ કહી શકો, ઢીચણ ઉપર અથવા બેસીને. સલભાસન છે તો સલભાસન છે પેટ ઉપરનું આસન છે. પેટ ઉપર. સલભ એટલે તીડ. શું થાય છે? તીડ. યાદ રાખવાનું છે. સલભ એટલે તીડ. તો ઉષ્ટ્રાસન છે જવાબની અંદર આવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1.5 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું છે? જો હવે આ પ્રશ્નો છે એની અંદર જવાબ મોટા ભાગના સેમ આવે છે, પરંતુ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. જો આની અંદર પણ એક સરસ આપેલું છે કે ઘૂંટણ વચ્ચે 1.5 ફૂટનું અંતર કયા આસનમાં રાખવામાં આવે છે? અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવામાં આવે છે. તો ઘૂંટણનું જે આસનની અંદર ઘૂંટણ ઉપયોગ થતો હોય તો આની અંદર તમે જો લોલાસનની અંદર ઘૂંટણનો ઉપયોગ થાય છે, નથી થતો. શેતુકાસનની અંદર થાય છે, નથી થતો. ગર્ભાસનમાં થાય છે, નથી થતો. તો જવાબ બાકી વધે છે ઉષ્ટ્રાસન. જો આવી રીતે તમે ટ્રીક લગાડી પણ તમે જવાબ લખી શકો. ઘૂંટણની વચ્ચેનું અંતર આવ્યું હોય તો ઘૂંટણ જેમાં ઉપયોગ થતો એ ઓપ્શન આપણે ગોતવાનો. પહેલા તો બે ઓપ્શન ક્યાંકથી મળી જાય તો આપણે પછી આગળની કાર્યવાહી કરવાની, નહીતર પછી સીધો એ જવાબ આવતો હોય છે. ઉષ્ટ્રાસનનો ફાયદો નીચેમાંથી શોધવાનો છે. શરીરનું લચીલાપણું વધે છે, વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત સ્થિર બને છે, હરસ નાબૂદ થાય છે, લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. જવાબની અંદર લીવર, બરોળ છે, સ્વાદુપિંડ છે, સ્વસ્થ બને છે અને કાર્યક્ષમ બને છે. તો જવાબની અંદર એ આવે છે. ચાલો ત્યાર પછી કયા આસનને ઉત્થિત પદ્માસન પણ કહે છે? ઉત્થિત પદ્માસન કોને કહેશું? વૃક્ષાસનને કહેશું, ગરુડાસનને કહેશું, લોલાસનને કહેશું કે શેતુકાસનને કહેશું? જવાબની અંદર આવે છે લોલાસન, જેને ઉત્થિત પદ્માસન પણ કહેવામાં આવે છે. લોલાસનમાં કોના આધારે હાથ શરીરને ઉચકવામાં આવે છે? પગ, બંને હાથ, ગરદન કે નિતંબ? શું આવે છે જવાબની અંદર? બંને હાથ આવે છે. બંને હાથ દ્વારા શરીર છે એને ઉચકવામાં આવે છે. ચલો તો આપણે છે હજી એક પીપીટી છે એને આપણે કરવાના છીએ. ઓલું ચાલો તો શરૂ કરીએ. આગળના બીજા પ્રશ્નો છે 27 થી 26 પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી. 27મો પ્રશ્ન છે કે ભાઈ કયા આસનમાં શરીરને 2 હાથે ઊંચકવાનું હોય છે? શરીરને 2 હાથે ઊંચકવા માટે કયું આસન છે 2 હાથથી ઊંચકવું પડે? લોલાસન છે, શેતુકાસન છે, વૃક્ષાસન છે કે પવન મુક્તાસન છે? જવાબની અંદર આવે છે લોલાસન છે, જેની અંદર 2 હાથથી શરીરને ઊંચકવામાં આવે છે. કયા આસનમાં સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય તેટલું અધર કરવાનું હોય છે? 2 હાથ વડે અધર કરવાનું આવે, બંને હાથ વડે અધર કરવાનું આવે અને પદ્માસન વાળેલું આવે એટલે લોલાસન આવશે. ભલે ગમે એ રીતે ઘુમાવી ફેરવીને પ્રશ્ન પૂછે, તમારે અમુક ટ્રીક છે એ પકડી લેવાની છે જેથી પ્રશ્નો છે એ ખોટા પડે નહીં, ગલત જવાબ આપણે આપીએ નહીં. લોલાસનનું બીજું નામ શું છે? આકારણી ધનુરાસન, ઉત્થિત પદ્માસન, ઉત્થિત લોલાસન કે ઉત્થિત શેતુકાસન? ઉત્થિત પદ્માસન છે જે લોલાસનનું બીજું નામ છે. કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય? જો આવી ઘડિયાળ પહેલા આવતી હતી અને આ લોલક છે. શું છે? આ લોલક છે. ઘડિયાળના લોલક, આ લોલક છે સતત આવી રીતે ડોલતું રહેતું હતું, અથવા તો અમુક કલાક થાય, કલાકનો સમય થાય એટલે એટલા ઘંટીઓ પણ વાગતી હતી અને આવી રીતે લોલક ડોલતું હતું. તો લોલાસન છે એ જવાબની અંદર આવે છે. લોલક
લોલાસન યાદ રાખવાનું છે. લોલક ઘડિયાળની લોલક માફત ની સ્થિતિ થાય છે એવું આસન એટલે લોલાસન. કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરી શાંત સ્વભાવે બેસવાનું છે? શાંત સ્વભાવે બેસવાનું છે, શાંત ભાવે બેસવાનું છે. ઉષ્ટ્રાસનમાં પદ્માસન આવતું નથી, નૌકાસનમાં નથી આવતું, આકર્ણિત ધનુરાસનમાં નથી આવતું, માત્ર લોલાસનની અંદર પદ્માસન આવે છે. કયું આસન કરવાથી છાતી, ભુજાઓ, હાથના કાંડા, સાંધાઓ અને માંસપેશીઓ મજબૂત બને છે અને છાતીનો વિકાસ થાય છે? તો આ દરેક બાબત છે એ હાથ દ્વારા બળ કરી અને આખું આસન, શરીરનું વજન હાથ ઉપર આવે છે. એટલે આ દરેક મસલ્સ છે, છાતીનો ભાગ છે, એ દરેક સ્નાયુઓ છે એ ઉપયોગી થતા હોય છે, મજબૂત થતા હોય છે, દરેક સ્નાયુઓ છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયા આસનની પૂર્ણ સ્થિતિ ગરદન અને નજર સીધી રાખવાની છે? કયા આસનની પૂર્ણ સ્થિતિ થાય ત્યારે ગરદનની, જો આ પૂર્ણ સ્થિતિ લોલાસનની અંદર પૂર્ણ સ્થિતિની વાત આવી ગઈ છે, એટલે લોલાસન છે એ પૂર્ણ સ્થિતિ થાય ત્યારે શું કરવાનું છે? ગરદન છે એને સીધી રાખવાની, નજર પણ સામે રાખવાની છે, ગરદન ઊંચી રાખવાની છે, સીધી રાખવાની છે. સૌપ્રથમ પદ્માસનમાં બેસો, બંને હાથ સાથળની બાજુએ રાખો, હથેળી જમીન ઉપર અને આંગળીઓ સામેની દિશામાં રહે તેવી રીતે ગોઠવો. સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથની શક્તિથી શરીરને શક્ય એટલું અદ્ધર કરો. આ પદ્ધતિ કયા આસનની છે? જો આવી રીતે પણ પ્રશ્ન આવી શકે. આખી પદ્ધતિ આપેલી હોય પછી તમારે આસન નું નામ આપવાનું છે. જવાબ આવે છે લોલાસન. તમારે બંને હાથની શક્તિથી શરીરને અધર કરવું. આટલું ક્યાંય પણ તમને દેખાઈ જાય એટલે તમારે સીધું લોલાસન ટીક કરી દેવાનું છે. ચાલો, હવે પછી નો પ્રશ્ન છે ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? વૃક્ષ જેવો થાય છે, ગર્ભસ્થ બાળક જેવો થાય છે, સેતુ જેવો થાય છે કે લોલક જેવો થાય છે? ગર્ભસ્થ બાળક જેવો શરીરની આકૃતિ થાય છે. ગર્ભાસનની આકૃતિ કેવી થાય છે? ગર્ભમાં રહેલું બાળક જેવી સ્થિતિ થાય છે. કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બૂટ પકડવામાં આવે છે? કાનની બંને બૂટ પકડવામાં આવે છે. પદ્માસન કરી અને એમાંથી હાથ કાઢી અને કાનની બૂટ પકડવામાં આવે છે. ગર્ભમાં રહેલા બાળક જેવી, જો આ ગર્ભમાં છે, આ બાળક છે ગર્ભની અંદર, તો એવી રીતે આ સ્થિતિ છે એ આખી આસનની થાય છે. તો ગર્ભાસન છે એ જવાબની અંદર આવશે. ચાલો, ત્યાર પછી કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા બંને પગને બેઠક એટલે કે થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચું કરવામાં આવે છે? ભરતા, શ્વાસ ભરતા ભરતા બંને પગ બેઠક પરથી થાપાથી ઘૂંટણ સુધી ભાગને મસ્તક સુધી ઊંચા કરવાના, મસ્તક સુધી ઊંચા કરવાના છે. તો કયું આસન એવું આવે છે? ગર્ભાસન છે એ જવાબની અંદર આવે છે. કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? પ્રાથમિક સ્થિતિમાં જો અહીંયા આપણને ઓપ્શન આપ્યા ગરુડાસન, ગર્ભાસન, વૃક્ષાસન, વિમુખ ત્રિકોણાસન, આની સાથે લોલાસન છે. તો પ્રાથમિક સ્થિતિની અંદર આપણે એમાં પણ પદ્માસન આવે છે. ગર્ભાસનની અંદર પણ પદ્માસન આવે છે. એટલે ઓપ્શન છે એની અંદર જો 2 આપ્યા હોય અને ઉપરના બંને આપ્યા હોય, આવી રીતે ત્રીજો ઓપ્શન આપ્યો હોય તો આપણે એ ઠીક કરવાનો રહેતો હોય છે. કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું છે? તો દરેક આસન ઉપર બિછાવેલા આસન ઉપર હોય છે. આ તો જે ડિસ્ક્રિપ્શન આપ્યું હોય આખું કોઈ પણ આસનનું, તો આની અંદર જવાબ આવે છે ગર્ભાસન. તો એની અંદર આવું લખેલું છે કે બિછાવેલા આસન ઉપર બેસી જવું, એટલે આ પ્રશ્ન કાઢેલો છે. થોડો પ્રશ્ન છે એ AI દ્વારા જૂઠો થઈ ગયેલો છે, કાંઈ વાંધો નહીં. કયું આસન કરવાથી વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં સ્થિર થવા લાગે છે, જેથી બ્રહ્મચર્ય જળવાય છે? બ્રહ્મચર્ય માટે કયું આસન ઉપયોગી છે? વીર્યની રક્ષા માટે કયું આસન ઉપયોગી છે? ચિત્તને આત્મામાં સ્થિર થવા માટે કયું આસન જરૂરી છે? તો જવાબ આવે છે ગર્ભાસન. યાદ રાખવાનું છે ગર્ભાસન. જો ઘણા બધા ફાયદા આની અંદર આપી દીધા. વીર્યની રક્ષા માટે ગર્ભાસન, ચિત્તની આત્મ સ્થિર થવા માટે ગર્ભાસન, બ્રહ્મચર્યના પાલન માટે અથવા તો બ્રહ્મચર્ય જાળવવું હોય તો કયું આસન કરવું જોઈએ? ગર્ભાસન. ખાસ યાદ રાખવાનું છે. આમાં જુદા જુદા ફાયદાઓ છે અને કોઈ પણ એક ફાયદો લઈ અને પણ પ્રશ્ન પૂછી શકે છે. કયું ત્યાર પછીનો છે કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂક, આફરો, જીર્ણ જ્વર વગેરે મટે છે? મળાવરોધ થતો હોય આવું બધું કયા આસનથી મટે છે? જો મળાવરોધ છે, આંતરડાનો સોજો છે, ચૂક આવી ગયેલી હોય, આફરો ચડેલો હોય, જીર્ણ જ્વર હોય, એ વગેરે કયા આસનથી મટે છે? ગરુડાસન છે, વિમુખ ત્રિકોણાસન છે, વૃક્ષાસન છે. ગર્ભાસનથી આ દરેક બાબત છે એ મટે છે. ગર્ભાસનનો ફાયદો છે, એના ઉપરથી પ્રશ્ન બનાવેલો છે. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ એટલે ચરબી,
ચરબી, મેદ એટલે ચરબી, યાદ રાખવું, મેદ એટલે ચરબી દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ એટલે ચરબી દૂર થાય અને સાથળ સુડોળ બને છે, દેખાવડું બને છે? તો પવન મુક્તાસન છે, સેતુકાસન છે, ચક્રાસન છે કે ગર્ભાસન? જવાબની અંદર આવે છે ગર્ભાસન. ચાલો, ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે શરીરના અધોવાયુને દૂર કરવા કયું આસન? અધોવાયુ, વાયુ આવે એટલે યાદ રાખી લેવાનું છે ભાઈ, સેતુકાસન, પવન મુક્તાસન. કયું? વાયુ આવે એટલે યાદ રાખી દેવાનું પવન, પવન એટલે વાયુ, અધોવાયુ, અધોવાયુ, ઉપરનો વાયુ, અધોવાયુ. અધોવાયુ, અધોવાયુ એટલે શું? જેને અર્થ ખ્યાલ હોય એ કોમેન્ટની અંદર જણાવી દે ખાસ. અધોવાયુ એટલે કોને કહેવાય, શું છે અધોવાયુ? તો પવન મુક્તાસન જવાબની અંદર આવે છે. કયા આસનમાં બંને સાથળ વડે પેટની બંને બાજુના સ્નાયુઓનો ઉપર દબાણ આપવામાં, સ્નાયુઓને ઉપર દબાણ આપવામાં આવે છે? કયું એવું છે સ્નાયુ છે એને ઉપર દબાણ આપવામાં આવે? સાથળ વડે. શેના વડે? સાથળ વડે પેટની બંને બાજુ. એટલે આવી રીતે આપણે સ્થિતિ આખી થાય છે. ગરુડાસન, વૃક્ષાસન, પવન મુક્તાસન જવાબની અંદર આવે છે. પેટના સ્નાયુઓને દબાણ આપવામાં આવે છે. તો પવન મુક્તાસન છે એ જવાબની અંદર આવે છે. કયા આસનમાં, ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 4 ડિગ્રીથી 45 ડિગ્રી ના ખૂણે, 40 ડિગ્રી હશે કે 40 થી 45 ડિગ્રીના 45 અંશના ખૂણે ઉચકવાના હોય છે? 40 થી 45 અંશ. જો અહીંયા મીંડું ભૂલાઈ ગયું. 40 થી 45 અંશના ખૂણે છે એ ઉચકવાના છે પગને. કયું આસન એવું છે? પગ ઉચકવાનું આસન. ગરુડાસનમાં તો ઉભા સ્થિતિનું છે. વૃક્ષાસન આપણા સિલેબસમાં અત્યારે છે નહીં. પવન મુક્તાસન અને ગર્ભાસન છે તો આમાં પગને ઉચકવાનું આવતું નથી. જવાબ આવે છે પવન મુક્તાસન. પવન મુક્તાસન યાદ રાખવાનું, પવન મુક્તાસન. કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો મટે છે? કયું આસન કરવાથી જૂની કબજિયાત છે? કબજિયાત છે, જો વાયુ દૂર થશે એટલે કબજિયાત દૂર થશે. પવન મુક્ત થાય છે એટલે પાચન તંત્રની કોઈ પણ બીમારી હોય એટલે પવન મુક્તાસન જવાબની અંદર આવે છે. પવન મુક્તાસન. પાચન તંત્રનો કોઈ પણ ફાયદો હોય તો એ પવન મુક્તાસન, એસિડિટી હોય, કબજિયાત હોય, વાયુ મુક્ત હોય, એ બધું દરેક બાબત છે એ પવન મુક્તાસનની અંદર આવે છે. કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળી દાઢીને બંને પગના પગ ઢીંચણ લાવ્યા છે દાઢીને આવી રીતે આગળ લઈ જવાની છે? તો એ કયું આસન છે? પવન મુક્તાસન છે. હવે દરેકની અંદર એકનો એક જવાબ આવે છે એટલે થોડું બોરિંગ પણ થતું હોય છે, પરંતુ ચલો આગળ કંઈક કરીએ. જુદા જુદા પ્રશ્નો છે અને અલગ અલગ તારવી અને લાવીએ જેથી બોરિંગ ના થાય. કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થા, ઋતુસ્ત્રાવ અને તેમજ સુવાવડ પછી કરવું નહીં? શું કીધું છે? કરવાનું નથી. આ 3 અવસ્થા આપી છે, ગર્ભાવસ્થા છે, ઋતુસ્ત્રાવ છે અને સુવાવડ છે. ત્યારે કયું આસન એવું છે જે કરવું જોઈએ નહીં? ગરુડાસન છે, આકર્ણી ધનુરાસન છે, વિમુખ ત્રિકોણાસન છે અને પવન મુક્તાસન છે. હવે આ આપણને પવન મુક્તાસનના ફાયદા છે એટલે આ પ્રશ્ન છે એ બનાવેલો છે. નહીતર આ ધનુરાસન છે, આ બધા કોઈ પણ આસન છે એ ખરેખર એને કરવા જોઈએ નહીં. ખાસ કરી તો ગર્ભાવસ્થા દરમિયાન છે આમાંથી મોટા ભાગના કોઈ પણ આસન કરવા જોઈએ નહીં. આ તો ફાયદામાં હોય એટલા માટે પ્રશ્ન છે એ બનાવી નાખ્યો હોય છે. ચાલો, કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરે છે? પેટ છે, કમર છે, સાથળ છે અને થાપા છે અને નિતંબની ચરબી ઓછી કરે છે. ચરબી ઓછી કરવાનું કારણ શું છે? તો જો આની અંદર પેટ પણ ઉપયોગી થતું હોય, કમર અને સાથળ ને થાપા છે, નિતંબ છે, દરેકનો ઉપયોગ થતો હોય તો ગરુડાસન આવે છે, લોલાસન આવે છે, વૃક્ષાસન આવે છે. તો જવાબની અંદર આવે છે પવન મુક્તાસન. નીચેનામાંથી કયું આસન પીઠ પર ચતાસુઈને કરવાનું? પીઠ ઉપર કરવાનું. જો આવી રીતે ચતાસુઈની મૂળ સ્થિતિની કેવી હોય? મૂળ સ્થિતિ કેવી હોય? મૂળ સ્થિતિ હોય છે પીઠ પરની. તો પવન મુક્તાસન. ભુજંગાસન પેટ છે, પેટ પરની મૂળ સ્થિતિ છે. ગરુડાસન ઊભી સ્થિતિ છે, ઊભી સ્થિતિ છે. મકરાસન પેટ ઉપર છે, પેટ ઉપર છે. તો પીઠ ઉપર કયું આસન થયું? મૂળ સ્થિતિ. પીઠ ઉપર કયું આસન થયું? પવન મુક્તાસન. અહીંયા આપણા 50 પ્રશ્નો છે એ પૂર્ણ થયા છે. પ્રશ્નો કેવા લાગ્યા છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો. આવતા વિડીયોની અંદર કદાચ હવે પ્રશ્નો છે એને થોડા આડાવડા કરી અને લાવશું તો વધારે મજા પણ આવશે અને થોડી એક્સાઇટમેન્ટ પણ બની રહેતી હોય છે. આમાં કેવું થાય છે કે પછી એક ધારા પ્રશ્નો આવતા હોય
તો તમે જવાબ છે એ પણ એક ધારો ધારીને બેસી જતા હોય કે આ જ આવતો હશે, આ જ આવતો. પરંતુ પ્રશ્નો છે એ જો આ પ્રશ્નો આમ ભલે અત્યારે સરળ લાગતા હોય, પરંતુ એ એકલવાયા પૂછવામાં આવે ને ત્યારે ખૂબ જ અઘરા લાગતા હોય છે. કારણ કે દરેક ફાયદાને કવર કરી લીધેલા છે આ પ્રશ્નોની અંદર, એટલા માટે. ચાલો તો કઈ વાંધો નહીં, આજના વિડીયોની અંદર બસ આટલું. બનાવી રહીજો આ ચેનલની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, અને ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય એના સુધી આ વિડીયો છે એ પહોંચાડો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહીજો આ ચેનલની અંદર. જય હિન્દ.